ચાલો આપણી પાસે આ એક રેખાખંડ છે, રેખાખંડ AB. આ A બિંદુ અને આ B બિંદુ, અને આપણી પાસે બીજો એક રેખાખંડ છે, રેખાખંડ CD. આ C બિંદુ અને આ D બિંદુ, અને આ બંને રેખાખંડ જ્યાં છેદે છે તે છે બિંદુ E. અહીં આપણને આ ખૂણો આપેલો છે. ખૂણા BED નું માપ 70° આપેલું છે. આપેલ વિગત પરથી કોણ માપકનો ઉપયોગ કર્યા સિવાય આપણે આકૃતિમાં બીજા ખૂણાઓના માપ શોધવાના છે. એટલે કે ખૂણા CEB નું માપ, ખૂણા AEC નું માપ અને ખૂણા AED નું માપ શું થાય તે શોધવાનું છે. આમ સૌપ્રથમ બાબત તમે ધ્યાનથી જુઓ તો આપણને જણાવ્યું છે કે આ એક રેખાખંડ છે અને આ બીજો રેખાખંડ છે. આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો BED અને ખૂણો CEB બંને પાસેના ખૂણાઓ છે. ખૂણો BED અને ખૂણો CEB બંને પાસેના ખૂણા છે. અને આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જો આપણે આ બહારની બાજુએ જોઈએ તો તે એક રૈખિક ખૂણો બનાવે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો CED એ રૈખિક ખૂણો છે. ખૂણો CED રૈખિક ખૂણો છે, રૈખિક ખૂણો છે. તેથી આપણે જાણીએ છીએ કે આ બંને ખૂણાઓ પૂરક કોણના ખૂણાઓ છે. જો બહારની બાજુએ તમે જુઓ તો તેઓ એકબીજાના પાસેના ખૂણાઓ છે. આમ આપણે જાણીએ જ છીએ કે ખૂણો BED અને ખૂણો CEB બંને પૂરક કોણના ખૂણાઓ છે. તેનો અર્થ એ થાય કે તેમનો સરવાળો અથવા તેમના માપનો સરવાળો 180° થવો જોઈએ. આમ માપ ખૂણો BED વત્તા માપ ખૂણો CEB બરાબર 180°. હવે માપખૂણો BED બરાબર 70° છે તે આપણે જાણીએ છીએ. કેટલીક વખત લોકો માપખૂણો લખવાને બદલે ફક્ત ખૂણો BED વત્તા ખૂણો CEB બરાબર 180° થાય તેમ લખે છે. 70° ને સમીકરણની બંને બાજુએ બાદ કરીએ તો આપણને મળે છે માપખૂણો CEB બરાબર 180 ઓછા 70 બરાબર 110°. અહીં આ ખૂણો 110° નો મળે છે. આ ખૂબ જ રસપ્રદ બાબત છે. અહીં હું તમારા કરતાં વધુ સ્ટેપ કરું છું. તમે આનો ઉકેલ ઝડપથી શોધી કાઢશો. જો તમે આ બાબતનો ઉકેલ ઝડપથી વિચારો તો તમે કહેશો કે જો આ ખૂણો 70 નો છે, તેથી આ ખૂણો વત્તા આ ખૂણો બરાબર 180° થાય, તેથી આ ખૂણો 110° નો મળે. ચાલો હવે ફરીથી આપણે આ જ તર્કનો અહીં ઉપયોગ કરીએ. તો વિચારો કે ખૂણો CEA બરાબર શું હશે? હવે આપણે ખૂણા CEA નું માપ શોધવાનું છે. ખૂણો CEA અને ખૂણો CEB બંને પાસેના ખૂણાઓ છે. જો તમે બહારની તરફ જોશો તો તેઓ રૈખિક ખૂણો બનાવે છે. તેઓ ખરેખર પૂરક કોણના ખૂણાઓ છે, એટલે કે તેમનો સરવાળો 180° થાય છે. આમ માપ ખૂણો CEA વત્તા ખૂણો CEB કે જે 110° છે વત્તા 110° બરાબર 180° થાય. ફરી એક વખત બંને બાજુએથી 110° ને બાદ કરીએ તો આપણને મળે છે માપ ખૂણો CEA બરાબર 180 ઓછા 110 બરાબર 70°. તેથી અહીં આ ખૂણાનું માપ આપણને મળ્યું 70°. આ પછીના વિડીયોમાં આપણે એ શીખીશું કે આ કોઈ અનુમાન નથી કે કોઈ કાલ્પનિક બાબત નથી. આપણે તેની સાબિતી પછીના વિડીયોમાં કરીશું. આ બંને ખૂણાઓ ખૂણો CEA અને ખૂણો BED ને કોઈક વખત સામસામેના ખૂણાઓ પણ કહેવામાં આવે છે. હું વારંવાર તેને સામસામેના ખૂણાઓ જ કહીશ, પરંતુ તેના માટે એક પારિભાષિક શબ્દ છે અભિકોણ, જે આપણે અહીં સાબિત કર્યું નથી. આપણે ફક્ત અહીં ખાસ પ્રકારનો દાખલો જ જોયો છે કે જ્યાં અભિકોણો સમાન હોય છે, પરંતુ ખરેખર તે એ દર્શાવે છે કે તે હંમેશા સમાન હોય છે. ચાલો તો તે આપણે અહીં લખીએ. ખૂણો CEA અને ખૂણો BED અભિકોણના ખૂણાઓ છે.
તેઓ એક પછી એક આવતા ખૂણાઓ છે અને અભિકોણનો અર્થ થાય કે તેઓ એકબીજાની સામસામે આવેલા ખૂણાઓ છે. તેથી ખૂણો CEA અને ખૂણો BED અભિકોણના ખૂણાઓ છે. તે જ પ્રમાણે ખૂણો CEB અને ખૂણો AED પણ અભિકોણના ખૂણાઓ છે. આ બાબતથી આપણને થોડી વધુ સમજ પડશે કારણ કે તેમાં એક ઉપરનો ખૂણો છે તો બીજો નીચેનો ખૂણો છે. તેઓ એકબીજાના સામસામેના ખૂણાઓ છે, પરંતુ આ પણ આડા સામસામેના ખૂણાઓ છે. તેઓ પણ અભિકોણના ખૂણાઓ છે. હવે આપણી પાસે આ એક જ ખૂણો શોધવાનો બાકી રહ્યો, ખૂણો AED. અને આગળ જણાવ્યું તે મુજબ અભિકોણના ખૂણાઓ હંમેશા સમાન હોય છે. આપણે ફક્ત આ ગુણધર્મનો ઉપયોગ કરીને કહી શકીએ કે આ ખૂણાનું માપ પણ 110 અંશ જ મળશે. આપણે અગાઉ કર્યું તે મુજબ ખૂણો CEA અને ખૂણો AED પૂરક કોણના ખૂણાઓ છે. બહારની બાજુએ તેઓ રૈખિક ખૂણો બનાવે છે. તેથી માપ ખૂણો CEA વત્તા માપ ખૂણો AED બરાબર 180 અંશ થાય. પરંતુ ખૂણા CEA નું માપ 70 અંશ છે તે આપણે જાણીએ છીએ. તેથી 70 અંશને સમીકરણની બંને બાજુએ બાદ કરીએ તો આપણને મળશે માપ ખૂણો AED બરાબર 180 ઓછા 70 બરાબર 110 અંશ. તેથી અહીં આ ખૂણાનું માપ પણ આપણને મળ્યું 110 અંશ. જો આપણે બહારની તરફ માંથી કોઈ પણ પાસેના ખૂણાઓ લઈએ તો તેઓ રૈખિક ખૂણો બનાવતા હશે અને તેમનો સરવાળો 180 અંશ થતો હશે. એટલે કે આ ખૂણા અને આ ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તે જ પ્રમાણે આ ખૂણા અને આ ખૂણાના માપનો સરવાળો પણ 180 અંશ થાય છે. જો તમે આ બધા જ ખૂણાઓનો સરવાળો કરશો તો તેનો સરવાળો તમને 360 અંશ મળશે. જેમ કે 70 વત્તા 110 બરાબર 180 વત્તા 70 બરાબર 250 વત્તા 110 બરાબર 360 અંશ. અહીં આપણને ખૂબ જ રસપ્રદ ઉકેલ મળ્યો. આ પછીના વિડીયોમાં આપણે આ જ તર્કનો ઉપયોગ કરીને સાબિત કરીશું કે અભિકોણના માપ હંમેશા સમાન હોય છે.